ગઈકાલે જે હૃદયદ્રાવક ઘટના બની કે જેમાં નર્મદા ઘાટ પાસે કામ કરતા 3 શ્રમિકોના માટી પડવાથી દબાઈ જવાથી એમનું અકાળે મૃત્યુ થયું છે, ત્યારે એમના પરિવાર ઉપર જે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, ત્યારે આ 3 પરિવારજનોના લોકોને એમને સહાયભૂત થવા માટે અને એમને આ દુઃખની ઘટનામાંથી એમને થોડોક પણ માર્ગ નીકળી શકે એટલા માટે એજન્સી દ્વારા એમને આર્થિક રીતે વળતર પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એની રકમ આજે આ પરિવારજનોને અડધી રકમ એમાંથી આપી દેવાની વાત પણ કરવામાં આવી છે। સાથે સાથે પરિવારજનોના જે પણ કોઈ 18 વર્ષની ઉંમરના બાળક હોય કે દીકરા દીકરીઓ હોય એમને જે પણ એમની લાયકાત પ્રમાણે એમને કોઈ પણ જગ્યા પર એમને સમાવીને એક નોકરી આપી શકાય, જેથી કરીને એના ઘરના પરિવારનું એ જીવન ગુજારી શકે। કારણ કે આ 3 પરિવારમાં જે 3 શ્રમિકો હતા એ 3 ઘરના એકના એક દીકરા હતા, એટલે ઘરના આ પરિવાર પર જે કુદરતી મૃત્યુ કરતાં પણ હૃદયદ્રાવક ઘટના એવી આ જે ઘટના ઘટી છે કે જેમાં પરિવારજનો ખૂબ જ નિરાશ થઈ ગયા છે, દુઃખી થઈ ગયા છે અને આવા પરિવારજનોની આ દુઃખદ્રાવક ઘટનામાં અમે સૌએ સાથે રહીને એમને સહકાર આપવાની અને પરિવારજનોના દુઃખમાં સહભાગી થઈને એમના પડખે ઊભા રહેવા માટે અમે સર્વે કાર્યકર્તાઓ અને સર્વે પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ સર્વે એમની સાથે ગત રાતથી એમની સાથે જ જોડાયેલા છીએ અને આજે સવારે એમની અંતિમ વિધિ કરવા માટે એમને પોસ્ટમોર્ટમ કરવા માટે એમને એક પંચક્યાસ ઉપર સાઇન કરાવવાની વાત હોય છે, એટલે આજે પરિવારજનો પણ એ વાત સાથે સહેમત થઈને આજે એમની અંતિમ વિધિ માટેની આગલી પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે પોસ્ટમોર્ટમ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। પરંતુ આ જે ઘટના ઘટી છે એ દરેકના દિલને તોડી નાખે એવી ઘટના છે, હૃદય દ્રાવક ઘટના છે કે આ ઘટનામાં અમારું હૃદય પણ એટલું કંપી ઉઠ્યું છે અને આ ઘટનામાં પરિવારજનોને ભગવાન ખૂબ હિંમત આપે, શક્તિ આપે અને અમે સૌ એમની સાથે રહીને એમની આ દિલસોજીનો એક સંદેશો પણ પાઠવીએ છીએ। આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટો ચાલે છે અને આવી દુર્ઘટના ફરીથી પુનરાવર્તન ના થાય એને લઈને આપ શું તંત્રને અને નિર્દેશો આપનો મત વિસ્તાર છે? આવનારા દિવસોમાં જે પણ કોઈ એજન્સીઓ આ કામ કરતી હશે ત્યારે અહીંના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે કે જે પણ કોઈક સેફ્ટીના પ્રિકોશન્સ હોય એ પ્રિકોશન્સ લઈને જ અહીંના જે પણ શ્રમિકો હોય એ શ્રમિકોને કામ માટે એમને રાખવામાં આવે ને એમની પૂરેપૂરી કાળજી, એમની સેફ્ટીનું ધ્યાન રાખીને એ કામ આગળ વધારવામાં આવે એ માટેના સૂચન અમે અધિકારીશ્રીઓને કરી દીધા છે।